જય માતાજી, કેમ છો બધા? મજામાં રહેશો ને? હવે આપણે બનાવવાના છે સરસ મજાના પુલાવ. તો કેવી રીતે બનાવવાના છે તે તમે જોજો. હવે આપણે બધું જો ડુંગળી કટિંગ કરી લીધી છે, બટેકા એક કટિંગ કરી લીધું છે, ટમેટા, મરચા, આપણે સરસ મજાના ભાત ધોઈ નાખ્યા છે. આ છે આપણે બધો વઘારનો સામાન. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે અંદર નાખવાનું છું. આપણે તેલ ગરમ થઈ ગયું છે. આપણે નાખ્યું છે જીરું. જીરું ફૂટી જાય પછી આપણે નાખવાની છે હિંગ, જે વઘાણી કહેવામાં આવે છે. આપણે પહેલા ટમેટા અને મરચા નાખી દઈશું. એને થોડા થોડા કરીને હલાવવાના છે. બસ આ રીતે હલાવતું જવાનું છે. પછી આપણે નાખી દઈશું ડુંગળી કટિંગ કરેલી છે, જે છે આ રીતે કટિંગ કરવાનું છે. કટિંગ કરીને હલાવવાનું છે. ખૂબ સરસ રીતે હલાવતું જવાનું છે. ત્યારે આપણું ખૂબ જ સરસ આવી ગયું હતું, એટલે ચમકારો ભાઈ બોલો. હવે આપણે નાખી દઈશું બટેકા. બટેકા આપણે નાખી દીધા. એને આપણે હલાવતું રહેવાનું છે. એ નીચે દાગી ન જાય તે માટે હલાવતું રહેવાનું. આપણે ગેસ રાખશું ધીમો, એટલે બળી ન જાય. પછી આપણે નાખી દઈશું હળદર. સ્વાદ પ્રમાણે તમારે નાખવાની છે. અમે અમારા સ્વાદ પ્રમાણે નાખીએ છીએ. પછી આપણે નાખી દઈશું ધાણા જીરું પાવડર. પછી આપણે નાખી દઈશું નમક સ્વાદ પ્રમાણે. તમે જેવું ખારું ખાતા હોય તો ખારું, જેવું ખાતા એ પ્રમાણે નાખવાનું છે. જરૂર પૂરતું. આપણે પુલાવ બનાવવાના છે કુકરમાં. કુકરમાં સરસ રીતે સળી જાય છે અને સરસ રીતે બને છે. એટલે આપણે આ ધીમા ગેસથી હલાવતું રહેવાનું છે, જેથી ચોટી ન જાય. આ રીતે હલાવતું રહેવાનું છે. આ રીતે હલાવતું રહેવાનું આપણે. હવે એમાં આપણે નાખી દઈશું મસાલો, લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે. અમે તો બહુ તીખું ખાતા નથી, એટલે સ્વાદ પ્રમાણે નાખીએ. તમે જેટલું તીખું ખાતા હોય તેટલું તમે નાખી શકો છો. હવે આપણે એમાં નાખી દઈશું મસાલા. નાખ્યા પછી તરત પાણી નાખવું પડે, નકર નીચે ચોંટવા માંડે. જરૂર પૂરતું પાણી નાખી દેવાનું. અમારે તો 2 જણાનો અમે રસોઈ બનાવતા હોય, એટલે અમારે થોડું જરૂર પડે. હવે આપણે નાખી દઈશું ભાત. સરસ મજાના ધોઈ નાખેલા છે, તો એ નાખી દઈશું. ભાત આપણે નાખી દીધા છે. થોડુંક ચમચાના હિસાબથી હલાવીને આ રીતે હલાવી નાખવાનું છે. હવે આપણે ગેસ ફૂલ કરવો પણ કરી શકીએ છીએ. હવે આપણે કુકરનું ઢાંકણું વાસી દઈશું. એમાં આપણે સીટી થવા દઈશું 4. 4 સીટી થાય એટલે સરસ મજાનું ચડી જાય. આપણે ભાત ચડી ગયા છે, પુલાવ ચડી ગયા છે, તો આપણે કુકરને ખોલી જોઈશું. સરસ મજાના ચડી ગયા છે. હવે આપણે ધાણા નાખી દઈશું. ઉપરથી નાખવાના, કારણ કે સીટીમાં બફાઈ ન જાય. સ્વાદ આનો પછી જ આવે, નકર સ્વાદ કંઈ આવતો નથી. એટલે સરસ મજાના ચડી ગયા, બની ગયા છે પુલાવ. આપણે હવે આપણે ડીશમાં કાઢી લઈશું. આપણે પુલાવ બની ગયા છે, એકદમ રેડી. સરસ મજાના સ્વાદ પણ આવે છે. તો આ રીતે બનાવવાના પુલાવ. આ રીતે બનાવવાના પુલાવ આપણે બંને રેડી થઈ ગયા છે, એકદમ કમ્પ્લીટ. તો કેવા લાગ્યા અમારા પુલાવ? અમારી રેસીપી કેવી લાગી? જો તમને ગમી હોય લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં કે અમારા પુલાવ કેવા લાગ્યા તમને. જય માતાજી.